નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે પણ સ્નાન કરતી વખતે પેશાબ કરો છો અથવા તો તમને અચાનક સ્નાન કરતી વખતે પેશાબ કરવાની જરૂર લાગે છે, તો શું આ કોઈ ગંભીર બીમારીની નિશાની છે? મિત્રો, આ જાણવા માટે તમારે આ વિડીયોનો અંત સુધી જોતા રહેવું પડશે। મિત્રો, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન જરૂર ઉઠે છે કે સ્નાન કરતી વખતે પેશાબ કરવો યોગ્ય છે કે નહીં। મિત્રો, શું કોઈ ગંભીર રોગ અથવા તો આ કરવાથી આપણા પર હાવી થવા લાગે છે? આપણે આ વિડીયોમાં બધું જ જાણીશું, પરંતુ સૌપ્રથમ આ વિડીયોમાં શરમાવા જેવું કંઈ જ નથી, કારણ કે દરેકને પેશાબ કરવાની જરૂર લાગે જ છે, પછી ભલે તે નાનું બાળક હોય કે સ્ત્રી હોય કે પુરુષ। મિત્રો, દરેકને પેશાબ કરવાની જરૂર પડે, જેને આપણે સંસ્કૃતમાં લઘુશંક કહી શકીએ છીએ। જો આ માટે કેટલાક નિયમો છે જે તમારે જાણવાની જરૂર છે, તો છેવટે નિયમો શું કહે છે? મિત્રો, શું આપણે સ્નાન કરતી વખતે પેશાબ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઘણીવાર આપણે આ માહિતીને નાની સમજીને અવગણીએ છીએ, જેના પછી આપણે નુકસાન સહન કરવું પડે। તેથી જે પણ સ્ત્રી કે પુરુષ અત્યાર સુધી આ ભૂલ કરતા આવ્યા છે, તેમણે હવેથી સાવચેત રહેવું જોઈએ, કારણ કે ઘણી વખત આ નાની ભૂલોને કારણે આપણા જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે અને દુઃખ વધવા લાગે, અને ક્યાંક ને ક્યાંક રોગો અને બીમારીઓ પણ વધવા લાગે છે। તેથી જ મિત્રો, આજે જ તમારે આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો જોઈએ, તેમજ આ વિડીયો તમારા પ્રિયજનો સાથે શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આ ભૂલથી બચી શકે। તો મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ તમે નહાવા જાઓ અથવા તો નહાવા જાઓ છો, ત્યારે અચાનક જ તમને પેશાબ કરવાનું મન થઈ જાય। ભલે તમે પેશાબ કર્યા પછી સ્નાન કરી રહ્યા હો, છતાં પણ ક્યાંક તમને સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય છે। એટલે કે એક રીતે તો તમે કહી શકો કે હા, હવે આપણે પેશાબ કરવા જઈ રહ્યા છીએ। તો શું સ્નાન કરતી વખતે પેશાબ કરવો એ કોઈ રોગની નિશાની છે? શું સ્નાન કરતી વખતે આવું કરવું યોગ્ય છે કે ખોટું? તો સૌપ્રથમ અમે તમને જણાવીએ કે જો તમને સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય તો તે કોઈ રોગ નથી, કારણ કે તમે તમારા શરીર સાથે પણ આવું જ કર્યું છે। સરળ શબ્દોમાં કહીએ તો તમે તેને એક આદત બનાવી દીધી છે। તેથી જ જ્યારે તમે સ્નાન કરતી વખતે પેશાબ કરવાનું મન થાય છે, ત્યારે તમારે ગભરાવું નહીં, કારણ કે તે કોઈ રોગ નથી, ફક્ત એક આદત છે જે કેટલાક લોકોમાં વિકસે છે। તેથી જ્યારે પણ આપણે સ્નાન કરવા જઈએ અને જો આપણને પેશાબ કરવાનું મન થાય, તો તેમાં કંઈ જ ખોટું નથી, પરંતુ જે જગ્યાએ સ્નાન કરીએ છીએ તેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તે સ્વચ્છતાનું સ્થળ મનાય છે। તેથી જ આ વસ્તુ કોઈ ફક્ત એક વ્યક્તિ માટે જ નથી, પરંતુ આ બધા જ સ્ત્રીઓ, બધા પુરુષો અને બધા બાળકો માટે છે। આમાં શરમાવા જેવું કંઈ જ નથી હોતું। હવે તમારે આ વાત ધ્યાનમાં રાખવી કે જ્યારે પણ તમે નહાવા જાઓ છો અને તમને પેશાબ કરવાનું મન થાય, તો આવી સ્થિતિમાં તમારે પેશાબ ન કરવો। અમે આ પણ સ્પષ્ટ કરીશું, અને આ તે જગ્યા છે જ્યાં આપણે સૌથી મોટી ભૂલ કરીએ, જેનું પરિણામે આપણા શરીરને રોગોના રૂપમાં ભોગવવું પડે છે। આપણા જીવનમાં બીજા ઘણા પ્રકારના દુઃખ પણ આવવા લાગે છે। આપણને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે, કારણ કે આપણે આપણા શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન કરીએ છીએ, અને જો આપણે એવી જગ્યાએ પેશાબ કરીએ જે શુદ્ધ હોય, તો ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ અને આપણે તેનું પરિણામ પણ ભોગવવું પડે। જો આપણે આ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે જે સ્નાન કરે છે એક એવી જગ્યા જ્યાં આપણે આપણા શરીરને સાફ કરીએ, એટલે કે આપણે આપણા શરીરને સાફ કરીએ છીએ। અને જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે પેશાબ કરે તો તે પાણીમાં ભળી જાય છે, અને જો સ્નાન કરતી જગ્યાને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો પેશાબના નિશાન પણ તે પાણીમાં ભળી જાય। જો મિત્રો, ગરમ પાણીમાં યુરિયા અને એમોનિયા તત્વનું પ્રમાણ વધુ હોય, જેના કારણે તે તમારા સ્નાન કરતા પાણીમાં ભળી જાય છે, અને સ્નાન કરતી વખતે જો આ તત્વો તમારી ત્વચાના સંપર્કમાં આવે છે, તો તમને દાંત, ખંજવાળ અને ત્વચામાં બળતરા જેવા ત્વચાના રોગો થઈ શકે। આ ઉપરાંત આપણી ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપ્યો છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન એ શુદ્ધિકરણ પ્રક્રિયા છે જે આપણા મન અને શરીરને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે। એટલે કે મિત્રો, આપણે જ્યારે પણ સ્નાન કરીએ ત્યારે આપણે આપણા મન અને શરીરને શુદ્ધ કરવા માટે કરીએ છીએ। અને આવી જ સ્થિતિમાં જો આપણે સ્નાન દરમિયાન મળમૂત્ર પણ કરીએ છીએ અથવા પેશાબ કરીએ,
તો ક્યાંક તે અશુદ્ધતાનું પ્રતીક બની જાય છે. તેથી મિત્રો, જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે તે સમયે તમારે પેશાબ કરવા જવું જોઈએ કે નહીં, શૌચ કરવા જવું જોઈએ કે નહીં, કારણ કે સ્નાન દરમિયાન આ પ્રક્રિયાને અશુદ્ધ માનવામાં આવે છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ સ્નાન દરમિયાન આ પ્રક્રિયાને અશુદ્ધ મનાય છે. આ ઉપરાંત શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્નાન સ્થળને સ્વચ્છ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક મનાય છે અને આવી સ્થિતિમાં જો તમે તે જગ્યાએ પેશાબ કરો છો તો ક્યાંક તમે પોતે નકારાત્મકતાને આમંત્રણ આપી રહ્યા છો. તેથી જ મિત્રો, સ્નાન કરતી વખતે ક્યારેય પેશાબ ન કરવો. અને અમે તમને એ પણ જણાવીએ કે નહાવાના કેટલાક સમય પહેલાં પેશાબ કરવો જોઈએ અને નહાયા પછી કેટલા સમય સુધી પેશાબ કરવો. તો સૌપ્રથમ આપણે જાણવું જોઈએ કે આપણે સ્નાન કરી રહ્યા છીએ, એટલે કે આપણે સ્નાન કરી રહ્યા હોય અને તે સમયે જો આપણને પેશાબ કરવાનું મન થાય તો મિત્રો, આવી સ્થિતિમાં આપણે શું કરવું? તો સૌપ્રથમ તમારે તમારી આદત ભૂલી જવી. પ્રયાસ કરવો કે ખરેખર સ્નાન કરતી વખતે તમારી આદત બિલકુલ ન રાખવી જોઈએ, પરંતુ જ્યારે પણ તમે સ્નાન કરી રહ્યા હોય અને તમને પેશાબ કરવાનું મન થાય ત્યારે તમારે તેને બંધ કરવું પડશે. એટલે કે મિત્રો, તમારે તેને નિયંત્રિત કરવું. તરત જ તમે તો કરો નહીં, તો જ્યારે તમે તે દિવસે સ્નાન કરો ત્યારે તમને બીજા દિવસે પણ પેશાબ કરવાની ઈચ્છા થાય. તે પછીના દિવસે પણ તમારી સાથે પણ એવું જ થશે અને ધીમે ધીમે આ આદત તમારી સાથે દરરોજ શરૂ થઈ જશે અને સ્નાન કર્યા પછી એક દિવસ આનાથી સ્નાન કરતી વખતે પેશાબ કરવાની તમારી આદત બની જશે. અને ઘણા લોકોને આદત હશે કે જ્યારે પણ તેઓ સ્નાન કરે ત્યારે તેઓ પેશાબ કરતા જ હોય અને આ પછી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગે. તે જ સમયે આ નાની ભૂલને કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય. મિત્રો, આ એક એવી વસ્તુ છે જેના પર કોઈ ધ્યાન નથી આપતું, પરંતુ તમારે આ નાની વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ, જેથી જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ ત્યારે તમારે તમારા પેશાબને નિયંત્રિત કરવો જોઈએ. તમારે તે સમયે પેશાબ ન કરવો. શક્ય છે કે તમને 2-3 દિવસ તકલીફ થાય, 4-5 દિવસ તકલીફ થાય અને 5-6 દિવસ પણ તકલીફ થઈ શકે, 10 દિવસ પણ તકલીફ થાય, પરંતુ આ પછી ધીમે ધીમે તમારું શરીર સમજી જશે કે આ સમય પેશાબ ન કરવો. તેથી તમે થોડા દિવસો સુધી આનો અનુભવ કરો. મિત્રો, થાય ત્યાં સુધી શરૂઆતમાં તમને થોડો દુખાવો ચોક્કસ થશે કે સ્નાન કરતી વખતે તમને અચાનક એવું લાગે કે હા, મને પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થઈ. તેથી જ્યારે તમે સ્નાન કરતી વખતે આવું લાગવા લાગે ત્યારે તમારે તે સમયે પોતાને થોડું નિયંત્રિત કરવું પડશે. થોડા દિવસો માટે નિયંત્રણમાં રાખતા જ તમારી આદત ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, આપણે જ્યારે સ્નાન કરતી વખતે પેશાબ કરવાની જરૂર નથી, તેથી જ તમારે સ્નાન કરતી વખતે પેશાબ ન કરવો, કારણ કે આમ કરવાથી આપણા શરીરમાં રોગો વધે છે અને સાથે જ આપણા જીવનમાં દુઃખ, મુશ્કેલીઓ સતત વધતી રહે. આ વાત વાસ્તુશાસ્ત્રમાં પણ સમજાવવામાં આવી છે. તો હવે ચાલો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન. મિત્રો, સ્નાન કર્યા પછી કેટલા સમય પેશાબ કરવો જોઈએ અને નહાવાના કેટલા સમય પહેલાં પેશાબ કરવો? તો તમારે આ વિશે પણ ચોક્કસ જાણવું. જ્યારે પણ તમે નહાવા જાઓ ત્યારે તમારે પ્રયાસ કરવો કે તમારે બાથરૂમમાં ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં જવું, એટલે કે તમારે પેશાબ કરવા જવું જોઈએ. આમાં કંઈ જ વાંધો નથી. અને તમે નહાવાના અડધા કલાક પહેલાં પેશાબ કરી રહ્યા હોય તો ત્યારે જવું. નહાવાના અડધા કલાક પહેલાં તમે બાથરૂમમાં જઈ શકો, તમે પેશાબ કરવા જઈ શકો, આમાં કોઈ જ વાંધો નથી. પરંતુ જે સમય નહાવાથી અડધા કલાકની વચ્ચેનું હશે, તમારે આ સમય દરમિયાન ક્યારેક પેશાબ કરવા જવું જોઈએ નહીં, કારણ કે તે તમારા શરીર માટે સારું રહેશે અને તમારા માટે ખૂબ જ સારું રહેશે. હવે જે રીતે અડધા કલાક પહેલાં બાથરૂમમાં જવું પડે અથવા પેશાબ કરવો પડે, આ રીતે સ્નાન કર્યાના અડધા કલાક પછી તમારે પેશાબ જવું પડે અથવા તમે બાથરૂમ જઈ શકો. તો મિત્રો, આ સમય છે સ્નાન કરતાં પહેલાં અને પછી તમારે ઓછામાં ઓછો અડધો કલાક રાહ જોવી. તો ઈચ્છો તો તમે પેશાબ કરવા માટે વધુ સમય રાહ જોઈ શકો, તે તમારા પર નિર્ભર છે. અહીં તમને સ્પષ્ટ જવાબ મળ્યો કે તમારે સ્નાન કરતાં અડધા કલાક પહેલાં અને સ્નાન કર્યાના અડધા કલાક પછી પેશાબ કરવા જવાની જરૂર નથી પડતી. આ સમય દરમિયાન હવે મિત્રો, આ પછી એ પ્રશ્ન ઊભો થયો છે કે જ્યારે આપણે સ્નાન કરતી વખતે પેશાબ કરીએ અથવા બાથરૂમમાં જઈએ છીએ ત્યારે શું આપણા શરીરમાં કોઈ રોગ પેદા થઈ શકે કે કોઈ રોગની નિશાની હોઈ શકે છે, અથવા તો ભવિષ્યમાં આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકે છે? તો જવાબ છે હા. જો તમે આ પ્રક્રિયા દરરોજ કરો,
એટલે કે જો તમે પણ દરરોજ સ્નાન કરતી વખતે પેશાબ કરો છો તો ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં રોગ થવાની શક્યતા વધી જાય. જો તમને પણ સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા થાય તો તે તમારા માટે કોઈ રોગ નથી, પરંતુ જો તમે સ્નાન કરતી વખતે પેશાબ કરો તો તમે આદત છોડી શકતા નથી અને ક્યાંક મારા શરીરમાં કોઈ રોગ થઈ શકે અથવા બીમારી ઊભી થઈ શકે. જુઓ મિત્રો, આ આપણા શરીર માટે સારું નથી હોતું અને તે આપણા જીવન માટે સારું નથી. સ્નાન કરતી વખતે પેશાબ કરવાથી મિત્રો આપણા જીવન પર ઘણી અસર પડી શકે અથવા સ્નાન કરતી વખતે પેશાબ કાઢવો. તેથી તમારે ધ્યાનમાં રાખવું કે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો અથવા સ્નાન કરવા જાઓ, જ્યારે તમને લાગે કે પેશાબ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે આ સ્થિતિમાં પોતાને નિયંત્રણ કરવું જોઈએ. તમે ઈચ્છો તો સ્નાન કરતા અડધો કલાક પહેલા અથવા અડધો કલાક પછી જઈ શકો, પરંતુ આ સમય દરમિયાન તમારે ન જવું જોઈએ, કારણ કે આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો અને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ દુઃખ અને મુશ્કેલી નહીં આવે. તેથી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવું કે સ્નાન કરતી વખતે પેશાબ ન કરવો. આ સિવાય તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા ગયા છો તો તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. ધારો કે જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા જાઓ અને જો તમને લાગે કે પેશાબ આવી રહ્યો છે તો તમને આનો અનુભવ થવા લાગે તો આવી સ્થિતિમાં પણ તમારે નિયંત્રણ રાખવું. અને જો તમે નિયંત્રણ ન કરી શકો તો ક્યાંક તો તમે પાપના ભાગીદાર બની શકો. આ વાત આવા લોકો માટે છે જ્યારે પણ તમે કોઈ પણ નદીમાં સ્નાન કરવા જતા હો. તે સ્થિતિમાં પણ તમારે તમારા મન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ. તમે ત્યાં જ સ્નાન કરો અને તમારે આવી ભૂલ ન કરવી જોઈએ, કારણ કે નદીઓ પણ દેવીનું સ્વરૂપ હોય. તેથી આ ભૂલ ન કરવી. અને તમને પહેલાથી જ કહ્યું છે કે આ માહિતી કોઈ એક વ્યક્તિ માટે, કોઈ એક સ્ત્રી માટે કે કોઈ એક બાળક માટે નથી, તે દરેક માટે છે. તેથી જો કોઈ પણ ભૂલ કરી રહ્યું છે તેણે આ ભૂલ સુધારવી જોઈએ. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.